પરમ શાંતિ. પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે બાપુજીની ગુજરાતી યુટ્યુબ ચેનલ બાપુજી દશરથભાઈ પટેલ ઉપર. તો આ બાપુજીની ગુજરાતી ચેનલ છે અને આજે આપણે ચર્ચા કરવાના છીએ આત્મજ્ઞાન ઉપર. મારા મિત્રો મારી સાથે છે જિગ્નેશ અને મનીષ. અમે હમણાં ચર્ચા કરતા હતા આત્મજ્ઞાન ઉપર, તો વિચાર્યું કે એક વિડીયો બનાવીએ, એમના ક્વેશ્ચનો જે છે એનો જવાબ હું આપું. તો થેન્ક યુ સો મચ, તમે આવ્યા અને સારી એવી આપણી ચર્ચા થઈ પહેલાં, અને ફરીથી ચર્ચા આપણે એમાં કરવાની છે. તો તમારો બહુ આભાર વિડીયોમાં. તો અમારો પણ ખૂબ ખૂબ આભાર અમનભાઈ, જે અમને આજે આપનો સમય આપીને અમારા થોડી મૂંઝવણો દૂર કરવા માટે. હવે જે અમે આજે જોઈએ છે અમારી પોતાની જિંદગીમાં, લોકોની જિંદગીમાં, અમારે આજુબાજુ રહેતા સમાજના કે જે લોકો અત્યારે જે જિંદગીમાં લોકો પાસે પૈસા છે, ધંધો સારો છે, પોતાની જોબ સારી છે, પરંતુ જે રોજબરોજની જિંદગીમાંથી પૈસા કમાવા ઉપરાંત એક જ ધ્યેય નથી, જે હું પોતે વિચારું છું, મનીષ વિચારે છે, ઘણા બધા લોકો, કે આ પણ મનની શાંતિ કોઈની પાસે નથી. એ લોકો છતાં પૈસાની સુખથી કે બીજા કોઈ સુખ, પણ મનની શાંતિનું સુખ ક્યાંય કોઈની પાસે નથી, એવું અમે ઓબ્ઝર્વ કર્યું છે. તો એ મનની શાંતિ માટે, એ મનની શાંતિ સુખ માટે શું કરી શકાય, એ કઈ રીતે મેળવી શકાય? સૌથી પહેલી વસ્તુ કે આ ક્વેશ્ચન બહુ સરસ છે અને બધી જગ્યાએ આના વિશે ચર્ચા થતી હોય છે. તો પહેલા તો આપણે સમજવું જોઈએ કે મનની શાંતિને કેમ આપણે મહત્વ આપ્યું. હા, વાત તો મનની શાંતિની છે, તો મનને કેમ શાંતિ જોઈએ છે પહેલા તો એ તમે વિચારો. કારણ કે શરીરને ચલાવવાવાળું શું છે? મન. મનને ચલાવવાવાળું કોણ છે? બુદ્ધિ. અને બુદ્ધિને ચલાવવાવાળું કોણ છે? આ ત્રણેયનો પાવર કોણ આપે? આત્મા. તો આત્માને જ્યારે તમે સમજશો ત્યારે તમે મન, બુદ્ધિ, સંસ્કારને બી સમજશો. રાઈટ. અત્યારે આખી દુનિયામાં એક વાત બધા પ્રચલિત કહે છે કે મનના સુખે, મનને હારે હાર અને મનના જીતે જીત. એટલે કે ભાઈ મન કહે કે આપણે હારી ગયા તો હારી ગયા, મન કે જીતી ગયા તો જીતી ગયા. હવે તમે વાત કરી કે મનની શાંતિ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત. ભાઈ મનને કેમ શાંતિની જરૂર છે, એનું સૌથી મોટું ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં છે કે ભાઈ આપણું જે આત્માનું જે સ્વરૂપ છે એ સતચિત્ત આનંદ સ્વરૂપ છે. બરાબર. આત્માનો જે સ્વભાવ છે ને, આત્માનો સ્વભાવ હંમેશા પ્રસન્નતાનો છે, આનંદમાં રહેવાનો છે, ખુશમાં રહેવાનો. એ આપણી આત્માનો સ્વભાવ, ગુણધર્મ કહી શકો, કેરેક્ટર છે આત્માનો, ઓલવેઝ હેપી વાળો. બરાબર. અને મનને બી એ જ આદત છે, મન બી ખુશ રહેવા માંગે છે. પણ પ્રોબ્લેમ શું છે કે મન આપણું દુશ્મન બની ગયું છે. આપણું મગજ આપણું દુશ્મન બન્યું. બહારના દુશ્મન કરતા અંદરનું દુશ્મન ભારે છે. મનને સમજાવવું કાઠું છે, જે આપણને વિચલિત કરી દે છે. વિચલિત. તો આપણે એ જ સમજવાનું છે કે મનથી શ્રેષ્ઠ છે આત્મા, અને આત્માને આપણે નથી ઓળખતા. આત્માને શું ઈચ્છા છે? આત્માને જોઈએ પરમ શાંતિ, મનને જોઈએ શાંતિ. હા, હવે આપણે પરમ શાંતિને ભૂલી ગયા અને આપણે મનની શાંતિને પકડી રાખ્યા. કારણ કે આપણને એવું લાગે છે કે મન જ બધું કરે છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે મન હી કરતા, મન હી ભોગતા. બરાબર છે, લખ્યું છે. પરંતુ મન જે છે એને કંટ્રોલ કરવા વાળી આત્મા છે, અને આપણે આત્માને નથી જાણતા. એટલે આપણે શું આવી ગયા મન ઉપર, કે મનને ગમે તે કરી સુખી કરો. મન કે ફરવા જવું છે, ચલો ફરવા. મન કે ખાવા જવું છે, ચલો ખાવા. હોટલમાં જવું છે, હોટલમાં. તો મન કેમ આપણે કરીએ. પણ આ બધું કર્યા પછી બી મનને શું જોઈએ છે? છેલ્લે શાંતિ. બધે ફરી આયા, હરી આયા, ખાઈ આયા, પી આયા, ઊંઘતા પહેલા શું જોઈએ? શાંતિ. તો મનનું આ કેરેક્ટર છે કે મન બી પરમ શાંતિનું જ બનેલું છે, હા, પરમ આનંદનું બનેલું છે. એટલે આપણને શું જોઈએ છે? સુખ અને શાંતિ. સુખ આપણને સાધનોમાંથી મળે છે, અને શાંતિ જ્યારે એનો ઉપભોગ આપણે કરી આશીર્વાદ પણ સુખ શાંતિ ના જ હોય એમ, કે સુખેથી રહો, શાંતિથી રહો. શાંતિ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે શાંતિથી મોટી કોઈ વસ્તુ જ નથી. લોકો શાંતિને પ્રાપ્ત કરવા માટે એની કિંમત ચૂકવે. હા, માન લો બે ભાઈ લડતા હોય, અને પેલો નાનો કે ના મારે તો આ જોઈએ જ જોઈએ, તો ભાઈ શું કે, હા લે ભાઈ તું શાંતિથી રહે. એટલે કિંમત ચૂકવી, વધારે આપીને શાંતિ એને પસંદ કરી. હા, આપણે બી શાંતિની કિંમત ચૂકવવી, પણ લોકો શાંતિની કિંમત નથી જાણતા. કે હું બી 10 ધંધા કરી શકું, હા, હું બી અરબો રૂપિયા કમાઈ શકું, પણ મેં એવું કીધું ભાઈ આ બધું કરીને ભાઈ છેવટે શું માણસે શું જોઈએ? શાંતિ.
તો પછી મહાભારતમાં બી સોરી હા. મહાભારતમાં બી ભગવાને જ કહ્યું છે કે હા, ભાઈ 5 ગામ આપી દે. હા તમારી શાંતિ. પ્રતિજ્ઞા પૂરી ના થાય કે હા. પેલા દુશાસનને મારવાની દુર્યોધનને મારવાની એ પ્રતિજ્ઞાને છેડીને બી જો તમે શાંતિ મેળવી શકતા હોય તો એટલી એ મોટી વસ્તુ મોટી વસ્તુ તો નથી એમ. શાંતિની કિંમત મનુષ્ય ચૂકવવી પડતી હોય. હવે મનુષ્યની કિંમત એટલે શું છે કે એનું જે બુદ્ધિ છે ને, એનું મન, એને ક્યાંક પરવવું પડશે. મતલબ ક્યાંક લગાવવું પડશે. ભગવાને તો ગીતામાં શું કીધું કે તું તારું મન આપી દે મને, કારણ કે ખબર છે કે મનને જપ નહીં, મનને શાંતિ નહીં. શાંતિ નહીં. મન વાંદરાન જેવું છે, ઘડીકમાં અહીંયા ઘડીકમાં અહીંયા. એટલે ભગવાને કીધું કે એક જ રસ્તો, તું મને આપી દે. બરાબર. હા, એટલે મન ભગવાનને આલવું એટલે ભગવાનના એમના નામનું ચિંતન કરવું, એમનું મનન કરવું, એમને આપેલા જ્ઞાનનો અભ્યાસ કરવો, વારંવાર સાંભળવું, સમજવું. એનો મતલબ શું થાય કે મનને જો શાંતિ જોઈતી હોય તો એ પ્રકારે કરવું, ભગવાને કહ્યું. યથાસ્થિતિનો સ્વીકાર કરો તમે. હા, એ તો છે જ, પણ મનનો જે સ્વભાવ છે ને આનંદમાં રહેવાનો, એટલે એને એ આનંદમાં રહેવા માટે વલખામાં રહે, ગમે તે કરીને એને આનંદ જોઈએ. એ ગમે તે ખાવા બી મસ્ત જોઈએ, ગમે તેમ રોજ ખીચડી આલો તો મનને ના ગમે. હા, તો આપણે શું થઈ ગયું છે કે આપણું બધું ફોકસ મનને મનાવવાનું થઈ ગયું, મનને ખુશ કરવાનું. તો હવે આપણે સમજવું પડશે કે આત્માની પાવર એટલી બધી છે કે આત્માની પાવર જો જાગૃત થાય તો મન બી કંટ્રોલમાં આવી જાય, પછી એને શાંતિ મળે. જ્યાં સુધી તમે મનને પ્રોપર તર્ક ના આપો ને તો મન શાંત જ ના થાય. માન લો રાતે 12 વાગે તમારો ઊંઘવાનો સમય થયો હોય અને કોઈ ઢોલ વગાડે તો તમે શું કરો? પહેલા તો એકદમ ગુસ્સો જ આવી જાય કે હારાન જઈને ધોઈ નાખું કે આ બંધ કરાય. પછી આપણને લાગે આ તો આપણાથી પહેલવાન છે તો એની સામે તો બોલાય નહીં. એટલે પછી તમે બુદ્ધિ શું તર્ક આલો? શાંતિથી ઊંઘી જાય, કાલ વધારે કલાક ઊંઘી જશે, એની જોડે લડાય નહીં તો દાંત તોડી નાખશે. એટલે આપણે શું કર્યું? તર્ક આપ્યો મન. એટલે મન કે હારું ભાઈ, મનને બી ડર લાગે. બરાબર. એટલે આપણે શું મનને તર્ક જ આપ્યો છે. હવે આ ડરનો તર્ક હતો કે આપણે એની જોડે ઝઘડાઓ જઈશું તો દાંત તોડી નાખશે. પણ આપણાથી મોટો માણસ હોય કે આ તો પૈસા વાળો જરા કોક દાડો કામ આવશે, બરાબર, આપણે એને નહીં બોલું, જે કરવું કરવા દે ને આપણે, તો આપણે એને બીજો તર્ક આપે. એટલે આ મનને જો તમારે શાંતિ આવવી હોય તો તમારે તર્કથી, જેમ કહેવાય ને ભગવાનને તર્કથી જાણી શકાય, એવી રીતે મનને બી તર્કથી કંટ્રોલમાં કરી શકાય. હવે આપણે જે હમણાં કહ્યું તમે કે મનને શાંત કરવા આત્મા બળ આપણું વધારે છે, તો આત્મબળ વધારવા શું કરવું જોઈએ આપણે? જી બિલકુલ. તો જો આત્માનો એક પ્રકાશ છે, આત્મા એક લાઇટ છે, આત્માની અંદર અનંત સૂર્યોની શક્તિ છે. સૌથી પહેલા તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આત્મબળ શું? એટલે બળ એટલે પાવર, આત્માનો પાવર. તો તમારે સૌથી પહેલા જાણવું તો પડશે ને કે તમે કેટલી વોલ્ટના છો, કેટલી આત્મામાં કેટલું બળ છે. હવે એ તમે કેવી રીતે નક્કી કરો? પડોશી કહે તો કે ભાઈ તારી અંદર તો એક ગાડીને ધક્કો મારી શકે, સ્વજાગૃતિથી કે સ્વચિંતનથી જ થાય. હવે એના માટે આપણે શું છે કે શાસ્ત્રોનો સહારો લેવો પડે કે કોઈ દિવ્ય આત્મા, મહાન આત્મા, મહાપુરુષ શું કહી ગયા શાસ્ત્ર, કે ભાઈ તમે કોણ છો? તો શાસ્ત્રમાં જે વેદાંતમાં લખ્યું છે, વેદોમાં લખેલું કે તમે બ્રહ્મ સ્વરૂપ છો, શિવ સ્વરૂપ છો, પરમ 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 આત્મા છો, દિવ્ય આત્મા છો, ચૈતન્ય આત્મા છો. જ્યારે આપણને આપણી આત્મા વિશે ભાન થાય, રાઈટ, ત્યારે આપણી જાગૃતતા, અવેરનેસ આવી જાય કે હું આ છું, રાઈટ. હવે મન કહે છે કે આ, કારણ કે મનને કેવું થાય કે તમે જો વિકૃતિથી ભરી કાઢો તો એને પાછો એમાં બી આનંદ આવે. હા, એ ગાડી જતી હોય તો તમે જોયું છે છોકરાઓ પથ્થર મારે ખુશ થાય, તો એ વિકૃત આનંદ બી છે. મન તો આમાંય ખુશી ને આમાંય ખુશી. હા, પણ આપણે બુદ્ધિથી એને તર્ક આપવો પડે, આમાં તો ટાંટિયા ભાગી જશે, પાછળનું પરિણામ આવું આવે. હા, અત્યારે મજા આવે. હા, અને પેલું શાંતિથી બેસવું તો કઈ નહીં. એટલે તમે શું કર્યું? શાસ્ત્ર વાંચીને કે કાયદા વાંચીને કે મેન્યુઅલ વાંચીને ગાડીનો રેસ કેટલો આલવો એ તમે નક્કી કર્યું. બરોબર. હા, તો તમે શાસ્ત્રથી તમે સમજો કે ભાઈ તમારી આત્મામાં તો અનંત બળ છે. હવે એ તમને ખબર પડી કે આત્મામાં જબરજસ્ત બળ છે, તો આત્માથી જ મન, બુદ્ધિ અને સંસ્કારને પાવર મળે. એટલે આપણે મન જો કમજોર પડી જાય કે ભાઈ હું તો આ કામ ના કરી શકું, મારથી તો આવું ના થાય, પણ આપણને જો યાદ આવે કે મારી અંદર તો અનંત સૂર્યોની શક્તિ છે, તો તમે તર્કથી મનને કહો બે જ મારી અંદર તો શક્તિ છે, ત્યારે તમારી આત્માનો અવાજ કામ કરે. અત્યારે તમારી મનનો અવાજ છે, બરાબર, જેને કહે અંતઃકરણનો અવાજ, કે તમારી આત્માનો અવાજ શું કહે છે એની ઉપર ફોકસ કરો. મન તો પરીક્ષાના આગલા દિવસે મન કે ચલો પિક્ચર જોવા જઈએ, મન તો બધું કરી શકે,
હા મન ચંચળ તમારો મિત્ર એવા ખરાબ હોય તો એ કે ચલ 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 કઈ નહીં કાલે જોઈશું ને. આવા લોકો ઘણા હોય આપણી સામે. પણ આપણી પાસે આપણું જ્ઞાન હોય, આપણા મમ્મી પપ્પાએ આપ્યું હોય કે ના બેટા આપણે તો હવે પરીક્ષાનો સમય છે એટલે વાંચવાનું, તો આપણી બુદ્ધિ શું કે ના ના આપણે વાંચીએ, નહીં તો કાલ બધું ભૂલી જઈશું. પિક્ચર જોઈએ તો પાછું પિક્ચર જ યાદ આવે. એટલે આપણે ભણવું જરૂરી છે. એટલે આપણે એને જ્ઞાનથી કંટ્રોલ કર્યું. એટલે મન શું થઈ ગયું? કંટ્રોલ. કેવી રીતે આવ્યું કંટ્રોલ? જ્ઞાનથી. કેવી રીતે આવ્યો? જ્ઞાન મળ્યું. સ્વનું જ્ઞાન, સંસારનું જ્ઞાન, આત્માનું જ્ઞાન. એટલે શું થયું? મન ઉપર કંટ્રોલ કરવાનું આસાન થઈ ગયું. જેમ આપણને ગાડી ચલાવી હોય તો પહેલા ટ્રાફિક રૂલ્સ જાણવા પડે, અને રેડ લાઇટ ક્રોસ કરો શું થાય? ફાઇન થાય. અને પોલીસ રોકે તો ના રોકે શું થાય? પોલીસ પાસે પડે. અને ગમે તેમ પછી એ તમને પકડે એટલે પહેલા તો ધોકા જ પડે. રૂલ્સ ફોલો ના કરે એટલે રૂલ ના ફોલો કરે. તો આ બી આ બ્રહ્માંડના રૂલ્સ છે. મનુષ્યના બી રૂલ્સ છે. મનુસ્મૃતિમાં લખ્યું હતું. તો આ બ્રહ્માંડના રૂલ્સ આપણે મનને કંટ્રોલ કરતા શીખીએ, બુદ્ધિને કંટ્રોલ કરતા શીખીએ, અને આત્માનું જ્ઞાન થાય, અને આત્મજ્ઞાન પ્રમાણે આપણે જીવન જીવીએ તો આત્મબળ વધે. આત્માની ઉપર તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધી જાય. તમે જેમ કહો કે મારાથી નહીં થાય એ પછી થશે, જ્યારે તમે રૂલ્સમાં રહેશો તો. જો તમે રૂલ્સ તોડશો તો પછી ભય પેદા થઈ જશે કે પોલીસ પકડી જશે તો, પછી તમે સારું બી ના કરી શકો અને ખોટું બી નહીં. એટલે પછી તમે છૂપતા ફરો. એટલે તમારી આત્માની શક્તિ પછી ગઈ. તમે રૂલ્સ તોડ્યા એટલે શું થયું? મનની શક્તિ ગાયબ. ડર આવી ગયો ને મનમાં. ડર આવી ગયો એટલે પછી તમે કશું ના કરી શકો. સારું કામ કરવામાં બી ડર લાગે. દંડા મારે વગર વાંકે છોકરાને, તો પછી એના મનમાં શું થાય કે આજે દંડા પડશે, કઈ બોલવું જ નહીં, સાચી વાત, શીખવું જ નહીં, એવું થાય. પ્રશ્ન પૂછતા કંઈક ડર લાગે. આ આત્મા અને જીવાત્મા એ બે અલગ વસ્તુ છે કે શું છે? જો જીવાત્મા એને કહેવાય જ્યારે એને આત્મજ્ઞાન ના હોય, જ્યારે પોતાના વિશે માહિતી ના હોય કે હું કોણ છું. અને જીવ એટલે શું છે કે જે અજ્ઞાનની સ્થિતિમાં રહે જીવ. બરાબર. અને આત્મા એટલે સ્વયં પ્રકાશિત, પરમાત્માનું સ્વરૂપ. એટલે હું આત્મા છું એવું તમે માનો તો તમે સ્વયં પ્રકાશિત છો અને જ્ઞાની છો. એ તમારા આત્માના કેરેક્ટર છે. અને જીવાત્મા એ છે કે અજ્ઞાન સ્થિતિમાં, જેમ એક ગધેડું હોય એને તમે એ જીવ કહેવાય. 84 લાખ યોનિનો જીવ. હવે એને એ નથી ખબર કે ભગવાન છે કે નહીં, હું કોણ છું, આ માલિક કોણ છે, ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, એવું કઈ નહીં ખબર. એ ભોગ યોનિમાં છે. અજ્ઞાનમાં માણસ ભોગ યોનિમાં છે. ખાવું પીવું ને બાળકો પેદા કરવાની, એમનું સારવાર કરવી, એમને મોટા કરવાની, મરી જવું, આ એનું કેરેક્ટર જીવ. જાનવર જે કરે છે એ મનુષ્ય કરે, એટલે તમે જીવ. પણ તમે આત્મજ્ઞાન માટે તમે પુરુષાર્થ કરો કે મારે મોક્ષ જોઈએ, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, જીવન મૃત્યુથી ઉપર જવું છે, તો તમે આત્મા. એટલે આ મેઇન ડિફરન્સ છે. તો આ આત્માનો જે જીવ છે, આપણો જીવ, એ જીવની શિવ તરફની જે યાત્રા થઈ, જે આપણે સમજાવ્યું કે પરમાત્માની પ્રાપ્તિ માટે, તો જીવથી શિવ તરફની યાત્રા કઈ રીતે સફળ પ્રાપ્તિ થાય, એમાં આપણને કઈ રીતે, એમાં આપણે શું કરવું જોઈએ? દેખો, આપણા સનાતન ધર્મમાં સૌથી પહેલી વાત કરી કે ભાઈ ગમે તે કરો, મોક્ષ પ્રાપ્ત કરો. મોક્ષની વાત કરવામાં આવી પહેલેથી કે ભાઈ મોક્ષની તરફ જવું છે. તો પહેલા તો તમારે જીવથી શિવત્વની પ્રાપ્તિ કરવી હોય તો મોક્ષ તરફ બુદ્ધિ લગાવવી પડે. જીવનનું એક લક્ષ્ય બનાવવું પડે. મારી પાસે લક્ષ્ય જ નહીં તો લક્ષણ ક્યાંથી આવશે? હા, લક્ષણ જ ના હોય તો હું કઈ રીતે બનીશ? સાચી વાત. આપણે એમ કહીએ કે મારો છોકરો મોટો થઈને ડોક્ટર બનશે, પણ ભાઈ ભણે છે કે નહીં? પહેલો ક્વેશ્ચન આવે. લક્ષ્ય તો છે, લક્ષ્ય છે, ફી ખર્ચ. એના પપ્પા ડોક્ટર હોય તો એનાથી શું થવાનું? હા, એ ભણે છે કે નહીં? તો આપણે જ્ઞાન માર્ગમાં ચાલીએ છીએ કે નહીં? અને જ્ઞાન સાંભળ્યા પછી એને ફોલો કરીએ છીએ કે નહીં? અનુસરણ કરીએ છીએ કે નહીં? મન બદલ્યું, તમે બુદ્ધિ બદલી, સંસ્કાર બદલ્યા. કારણ કે પૂર્વજન્મના કર્મના હિસાબે તમારી સામે સંસ્કાર આવશે. એ સંસ્કાર જ્યારે સામે આવશે તો તમને તમારું મન વિચલિત થઈ જશે. માન લો એક વ્યક્તિએ પૂર્વજન્મમાં ભિખારી હતો અને આખી જિંદગી ભીખ જ માંગી છે. હવે એ જ્યારે નવું બાળક તરીકે પેદા થઈને મોટો થશે ને, ત્યારે એને પૂર્વજન્મના સંસ્કાર આવશે, એટલે એને ભીખ માંગવાની બધી આદત હોય. માન લો સારા ઘેર બી પેદા થાય તો એ લોકો જોડે એમ રોઈ ભીખ જ માંગે, મારી પાસે આ નહીં, મને આપો. રાઈટ. પણ તમારા એઝ અ મધર ફાધર તમારે એને આત્મજ્ઞાન કરાવીને કે ભાઈ તું આ શું કરે છે, કેમ લઈને આવ્યો, જા પાછું આપે. આપણે ભિખારી નથી, આપણે રાજા છીએ. એના સંસ્કારો બદલવા પડશે. અને એ તે ક્યારે થાય? જ્ઞાનથી. બરોબર. એટલે જ્ઞાનને તમે અનુસરો. પુરાના જે બી વિચારો આવે અથવા જે ખોટા વિચારો આવે મનને, જ્ઞાનથી બદલી કાઢો તરત જ, ઇમિડિયેટલી. ના ભાઈ હું તો આવું નથી, ખોટું, અરે મારો વિચાર નથી આ તો. તરત જ જેવું આવે મનમાં તરત જ. કારણ કે વિચાર જે વાયુમંડળમાં જાઓ એવા વિચાર આવે.
પણ તમારી ફ્રી વિલ કે ભાઈ હું તો દિવ્ય આત્મા છું, જ્ઞાની આત્મા છું, મારે આ બધી કઈ જરૂર નથી, ચલો આગળ. આ જે જીવથી શિવ તરફની યાત્રા છે કે એ એક જીવન મુક્તિની યાત્રા થઈ, તો આ જીવન મૃત્યુના ચક્કરમાંથી આપણે એ યાત્રા, જીવન મૃત્યુની યાત્રા સફળતા રીતે કે પૂરી કરીને કે ફરી આ ચક્રમાં ના ફસાવવું પડે કે બીજા જન્મ કઈ યોનિમાં થશે કોઈને ખબર નથી, બરાબર, કે આપણે પાછળની કઈ યોનિમાં હતા, પણ આ જીવન મૃત્યુના ચક્કરમાંથી આપણે હંમેશા માટે નીકળી જઈએ પરમ શિવ તરફ આપણને એમની પ્રાપ્તિ થાય, તો એ કઈ રીતે જીવન મૃત્યુના ચક્કરમાંથી આપણે નીકળી શકીએ? બહુ સરસ ક્વેશ્ચન છે કે પહેલા તો પાછલા બધા કર્મો પૂરા થાય, બરાબર. જેમ આપણા શાસ્ત્રોમાં લખ્યું કે પરીક્ષિત રાજાને સાપ કરડવાનો હતો, એને શ્રાપ મળ્યો, તો 7 દિવસની અંદર એમને વેદો શાસ્ત્રો ઉપનિષદોની સાંભળ્યા અને ગીતા જ્ઞાન સાંભળ્યું અને એમનો મોક્ષ થઈ ગયો 7 જ દિવસમાં. કેટલા? 7 દિવસ. હવે તમે વિચારો, એને પૂર્વ કર્મો બી હશે, પૂર્વ કર્મોના આધારે એને શ્રાપ મળ્યો, પણ શ્રાપનો એનો શું કર્યો? સદુપયોગ કર્યો. બરાબર. એને જ્ઞાન યોગમાં બુદ્ધિ લગાવી નહીં. હા, મૃત્યુ તો દરેક નક્કી છે. હા, કોઈ બી અવતાર મહાઅવતાર જે બી આવ્યા બધા શરીર છોડી ગયા, પણ એમને ફ્રી વિલ યુઝ કરી કે ભાઈ હવે મને ખબર છે મારો અંત નજીક છે, તો વેદો શાસ્ત્રો ઉપનિષદોને વાંચ્યા, સાંભળ્યા, ચર્ચા કરી અને મોક્ષ ઉપર બુદ્ધિ કરી. હા, અને જ્ઞાનને શાશ્વત જે બી જ્ઞાનનું પ્રેક્ટિકલ પરિણામ છે એને ધારણ કર્યું અને એમને મોક્ષ મળ્યો ખાલી 7 જ દિવસમાં. તો શું મનુષ્ય ના કરી શકે? ડેફિનેટલી કરી શકે. કોઈ બી યુગ ચાલતો હોય પણ તમે લક્ષ્ય બનાવો કે મારે મોક્ષ જોઈએ જોઈએ જોઈએ, એના માટેનું તમે જીવનને બદલી કાઢો, મન બદલી કાઢો, અંતઃકરણ બદલી કાઢો, જ્ઞાન સાંભળો, એની ઉપર ફોકસ કરો, તો તમે મોક્ષને પામી શકો અને તમે જેને પ્રાપ્ત કરવા માંગો એ થાય. માન લો કોઈ કે મારે તો વિષ્ણુપુરી જવું છે, ભગવાન વિષ્ણુ મારા આરાધ્ય છે, મારે તો એમના જ જોડે, તો તમે મૃત્યુ પછી સંકલ્પ કરો ને વિષ્ણુપુરી પહોંચી જાઓ. કોઈ કે મારે તો ભગવાન રામ જ રામ, બીજું કંઈ જ નહીં, તો એમનું સાકેત લોક, વિષ્ણુપુરીમાં સાકેત લોક છે, તો તમે સીધા સાકેત લોકમાં પહોંચો. જે તમે લક્ષ્ય કરો એ થાય, પણ બુદ્ધિ ક્યાં લગાવવી પડે? રામમાં. બુદ્ધિ ક્યાં લગાવવી પડે? કૃષ્ણમાં. જેમાં લગાવો એમાં જાય. ગીતામાં એ જ કીધું કે તમે જેને ધ્યાવશો એને પાવશો. પણ આપણે પૂર્વજના ફોટા લઈને આરતી હવાર હાથ ઉતારીએ તો પછી ક્યાં જવાના? પૂર્વજ જોડે. ભગવાન શું કીધું? રાક્ષસોને પૂછશો તો રાક્ષસ જોડે જશો, પિતૃઓને પૂછશો તો એની જોડે જશો, મને પૂછશો તો મારી જોડે આવશો. રાઈટ. એટલે પરમાત્માની ખોજ કરવી પડે, એને પ્રાપ્ત કરવાની, તો પરમધામમાં જવાય, પરમ શાંતિમાં રહેવાય. પરમ શાંતિ એક અવસ્થા છે, મનની અવસ્થા. જ્યારે મનુષ્ય સુખ દુઃખ ભય હાનિ જય પરાજયથી ઉપર ઉઠી જાય, સ્થિત પ્રજ્ઞ બની જાય અને એને કોઈ ફરક જ ના પડે કોઈ બી વાતનો, ત્યારે એને કહેવાય કે આ તો ભાઈ આનો તો જીવતા જીવ મોક્ષ થઈ ગયો, આને કોઈ ફરક જ નહીં પડે. હા, હંમેશા આનંદ મરે, કોઈ દુઃખ જ નહીં એના જીવનમાં, તો રાઈટ. તો એ પરમ શાંતિની અવસ્થામાં પણ જ્ઞાનથી પરમ શાંતિ મળે. જ્યારે તમને બધું બ્રહ્માંડનું જ્ઞાન થાય, હું કેમ આવ્યો, મારું કારણ શું છે, બધું કારણ નિવારણ બધું ખ્યાલ આવી જાય, જ્ઞાન થયા પછી તમને પરમ શાંતિ મળે. નહીં તો શાંતિ તો મળે, ચૂપ કરીને માણસ બેસી જાય તો શાંતિ મળે, પણ એને પરમાત્માને યાદ નહીં કર્યા તો પરમ શાંતિ કેવી રીતે મળશે? પરમધામ તો જઈ નહીં શકે. આજે આપણે ખાઈ પીને મસ્ત બેઠા ઊંઘાઈ ગઈ, ઊંઘી ગયા, સુસુપ્તિ અવસ્થામાં પહોંચી ગયા, ત્યાં સપના બી નહીં આવતા એવી જગ્યાએ પહોંચી ગયા, તો ઉઠશો તો શાંતિ તો મળશે, પણ પરમ શાંતિ તો થોડી તમે પરમધામ પહોંચી. એ ક્ષણિક શાંતિ છે કદાચ. પરમ શાંતિ એ આ તો ભગવાને આ સારી પરમાનન્ટ કહી શકીએ. ભગવાને સારી સિસ્ટમ બનાવી કે આપણે ઊંઘતી વખતે શાંતિની અનુભૂતિ કરી શકીએ. હા, ત્યારે મન શાંત થાય. તો આ પબ્લિક શાંતિને બી માને એવી નહીં. એટલે જ છે કે ગમે તેવું ટેકનોલોજી આગળ વધે, ઊંઘ એ દરેક વ્યક્તિને, દરેક જીવ માટે જરૂરી છે. તો એનું મન શાંત થશે તો બીજે દિવસે એનું થોડું સારી રીતે કોઈ કાર્ય કરશે. એટલે તો એની મહત્વતા સમજાવવા માટે ભગવાન થોડો વિરામ તો દરેક વસ્તુમાં જરૂરી છે. ગોળ ચખાડીએ તો ખબર પડે કે ગોળ કેવું હોય, તીખું હોય, મિર્ચી હોય. તો આ એક શાંતિની પ્રોસેસ છે કે જ્યારે આપણે ઊંઘીને ઉઠીએ ત્યારે શાંતિની અનુભૂતિ કરીએ, મન એકદમ શાંતિ મળે. એવી રીતે ધ્યાનમાં બી શાંતિ મળે. જ્યારે આપણે બધા વિચારો બંધ કરી દઈએ, કોઈના વિશે વિચારવાનું નહીં, બરાબર, અને જ્યારે આપણે આત્માને યાદ કરીએ, આત્માની શ્રેષ્ઠતાને યાદ કરીએ, પરમાત્માને યાદ કરીએ, ત્યારે પરમ શાંતિ મળે. કારણ કે આપણું ફોકસ એક જ તરફ છે, બીજી કોઈ તરફ નહીં. ના ઘર યાદ આવ્યું, ના છોકરા આવ્યા, ને કંઈ જ નહીં.
ધ્યાન એક તરફ, પરમાત્મા સિવાય બીજું કોઈ જગ્યાએ નહીં, ત્યારે તમારે તમે ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં પહોંચો, હાઈએસ્ટ લેવલ ઓફ કોન્શિયસનેસ, ચેતનાનું ઉચ્ચ સ્તર એને કહેવાય, જ્યાં પરમ શાંતિ હોય. બરાબર. અમારા ખરેખર દરેક પ્રશ્નોના અમારી જે મૂંઝવણ હતી એ દરેકના જવાબ અમને મળ્યા અત્યારે તમારા તરફથી. એમ તો બહુ જ આનંદ થયો. બહુ સારી વાતો, તમે સારા પ્રશ્નો પૂછ્યા. વત્તા હું મારા જે વ્યુઅર છે એમને એ કહેવા માંગીશ કે ભાઈ આવા અનેક પ્રશ્નોના જવાબો અમે અમારી યુટ્યુબ ચેનલમાં ચર્ચા કર્યા છે. બાપુજી અમારા ફાધર છે અને એમની આ લાઈફ ઇન મલ્ટીવર્સ બુક છે. આવી ઘણી બુકો અમારી વેબસાઇટ ઉપર ફ્રીમાં મૂકેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. ગુજરાતીમાં બી છે અને તમે એને શેર કરો, ફ્રી છે એટલે તમે શેર કરી શકો છો. વોટ્સઅપમાં લોકોને મોકલો. પોતાને આત્મ જાગૃતિ માટે પ્રયત્ન કરો, આત્મવિશ્વાસ વધારો. જીવનના દરેક કર્મો, થિયરી ઓફ કર્મ શીખો, જીવન મૃત્યુ પછી શું હોય છે એ શીખો, દુનિયાનો આદિ મધ્ય અંત શું છે એ શીખો, બ્રહ્માંડનું રહસ્ય જાણો, બ્રહ્મા વિષ્ણુ શંકર કોણ છે, ક્યાં છે, આ સૃષ્ટિ કોણે બનાવી, કેવી રીતે બનાવી, પ્રલય, કલ્પપ્રલય, અર્થપ્રલય, આ બધું જાણો તો તમારી અંદર કોન્ફિડન્સ આવશે. આત્મજ્ઞાનથી તમને લાગશે કે યસ, હું સાચી દિશામાં છું, અને એટલો બધો કોન્ફિડન્સ આવશે કે પછી તમારા જીવનમાં ભયનો શબ્દ નહીં હોય, રાઈટ? ત્યારે તમે એ પરમ શાંતિની ઉચ્ચ અવસ્થામાં પહોંચશો. જેમ અષ્ટાંગ યોગમાં કીધું, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો અંતમાં જ્યારે આપણે સમાધિની અવસ્થામાં પહોંચીએ છીએ, જ્યારે આત્મજ્ઞાન થઈ જાય અને એ પરમાત્માની યાદમાં ધીરે 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 એવી અવસ્થામાં પહોંચીએ જ્યાં આપણને પરમાત્મા સિવાય કોઈ દેખાય જ નહીં, જ્યાં પરમાત્મા સિવાય કોઈની યાદ જ ના આવે. તો આ બધી અવસ્થાઓ છે, રાઈટ? ઘણા લોકોને તમે જોયું કે ભાઈ પ્રાણાયામમાં ખુશ, કે ભાઈ મને તો આસન આવડે એટલે આપણે ખુશ. કોઈ કે હું તો શ્વાસ ઉપર ધ્યાન લગાવું એટલે હું તો ખુશ. કોઈ કે હું તો ચક્ર ઉપર ધ્યાન લગાવું એટલે હું ખુશ. પણ આત્મજ્ઞાન વિના જો છે ને તમે પરમધામ ના પહોંચી શકો. અને એ વસ્તુ મોક્ષ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પ્રાણાયામ કરીને કોઈ મોક્ષ ના મળે. અથવા તમે કોઈ બી એવું કર્મ નથી જેનાથી મોક્ષ મળે. માન લો તમે તમારી બધી પ્રોપર્ટી દાનમાં આપી દો ને તો એના બદલામાં તમને સુખ મળશે, સ્વર્ગનું સુખ મળશે, પણ તમને મોક્ષ નહીં મળે. મોક્ષ માટે તમારે જોઈએ જ્ઞાન. જેમ પરીક્ષિતને મળ્યું, હા, એક ધંધુકારીને મળ્યું. ધંધુકારી જે હતો એને 7 દિવસમાં એને મોક્ષ મળ્યો. એટલે આ બધી સ્ટોરી શાસ્ત્રમાં લખેલી છે કે જીવની ગતિ કેમ થાય છે, આત્માની શું ગતિ થાય છે, જ્ઞાનીની શું ગતિ થાય છે, અજ્ઞાનીની શું ગતિ થાય છે, કેમ કોણ ભૂત પ્રેત બને છે, કેમ દુનિયામાં દુઃખી થાવ છો, દુઃખનું કારણ શું, બધું જ્ઞાન માર્ગમાં છે. પણ એના માટે તમારે વિડીયો સાંભળીને બુદ્ધિને શુદ્ધ કરવી પડે. મનને એક લક્ષ્ય આપવું પડે કે ભાઈ આપણે ગમે તે થાય દિવસમાં 2 કલાક 1 કલાક યોગ કરશું, 1 કલાક જ્ઞાન સાંભળીશું. જીવનમાં બેલેન્સ આવશે ને કે ભાઈ તમે આખો દિવસ ભાઈ કામ ધંધામાં જ લાગો, સવારથી ઊંઘતા સુધીમાં કાલનું બિઝનેસ વિચારો તો મનને શાંતિ ક્યારેય ના મળે. થોડો ટાઈમ કાઢીને પોતાની આત્મા માટે જ્ઞાન અને યોગમાં સમય લગાવશો તો તમને પરમ શાંતિની અનુભૂતિ થશે. તો મારા મિત્રો, તમને એ કહેવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી હિન્દી ચેનલ છે મેન, એમાં લગભગ 7 લાખ લોકો જોડાઈ ગયા છે. અને હું ડેલી રાતે 10 થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું અને એમાં બી 1100 એપિસોડ થઈ ચૂક્યા છે. અને સવારમાં તમે જો મેડિટેશન કરવા માંગતા હોય તો અમારી બીજી ચેનલ છે પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન. એની અંદર સવારે 7 થી 5:30 થી 6:30 લાઈવ મેડિટેશન કરે છે અને એમાં બી 350થી વધારે વિડીયોઝ આવી ચૂક્યા છે. આમ તો અમારી લગભગ 20 ભાષાઓની અંદર જે યુટ્યુબ ચેનલો છે, અલગ અલગ બધા રાજ્યોમાં અલગ અલગ અમારી દિવ્ય આત્માઓ બાપુજીના વિડીયોને કન્વર્ટ કરીને યુટ્યુબમાં પોતાની ભાષામાં મૂકે છે. છતાંય તમે આપણી આ માતૃભાષા મૂળ ગુજરાતી છે તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોનો તમે ઇંતજાર કરજો. આવા મસ્ત પ્રશ્નો અને એના જવાબ લઈને તમારી સમક્ષ અમે હાજર થઈશું. અને તમે આત્મજ્ઞાન માટે ચોક્કસથી જે બી તમારા સંપર્કમાં હોય આવા આત્મજ્ઞાની લોકો, એને આ વિડીયો ચોક્કસથી પહોંચાડજો. તો આપ સૌનું બહુ બહુ ધન્યવાદ. બેહદની પરમ મહાશાંતિ. થેન્ક યુ સો મચ. પરમ શાંતિ, પરમ શાંતિ. की परम शांति सोचो, बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us
anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो